જૂનાગઢની જો વાત કરીએ તો જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। તંત્ર દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરો સહિતના અધિકારીઓને મતદાન માટે જરૂરી સાધન સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા। આવતીકાલે યોજાનાર ચૂંટણી ન્યાયિક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સંવેદનશીલ બૂથો પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ તકે તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને જીવંત રાખે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વધુ મજબૂત બનાવે। ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત અને જિલ્લા પુરવઠા અધિકારી આજ રોજ 25 તારીખે માળિયા આઈટીઆઈ ખાતેથી ડિસ્પેચિંગની જે છે કામગીરી હાથ ધરવામાં આવેલી છે। કાલે 26 તારીખે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે અને મતદાન છે કાલે, જેના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર તથા જે ચૂંટણીને લગતો સ્ટાફ છે એને આજે લગતી સાધન સામગ્રીઓ સાથે ડિસ્પેચ કરવામાં આવી છે। તથા મારી તમામ માળિયા તાલુકાના મતદારોને એક અપીલ છે કે કાલે 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વધુમાં વધુ મતદાન થાય અને આપણી લોકશાહી મજબૂત થાય એ માટે મતદાન કરવા હું અપીલ